મિત્રો, આજની વાર્તા છે નિવૃત્તિનો નિર્ણય. વસંતભાઈ પૂજા કરીને બહાર આવ્યા. એમને આવેલા જોઈને દુર્ગાબહેન ડાઇનિંગ ટેબલ ઉપર નાસ્તાની વાનગીઓ ગોઠવવા લાગ્યા. જોઈ વસંતભાઈને જરા હસવું આવી ગયું. થોડી વારમાં દુર્ગાબહેન તેમને બોલાવવા આવ્યા. ચાલો સાહેબ, નાસ્તો તૈયાર છે. હસીને વસંતભાઈએ કહ્યું, અરે દુર્ગાબહેન, તમે ભૂલી ગયા? આજથી તો હું રિટાયર થઈ ગયો છું. હવે મારે નાસ્તો કરીને ઓફિસે ભાગવાનું નથી. હવે તો બસ આરામ જ આરામ છે. એક કામ કરો, આજે મારો નાસ્તો બાલ્કનીમાં જ મોકલાવી દો. હું આજે ત્યાં જ નાસ્તો કરીશ. વસંતભાઈ બાલ્કનીમાં આવ્યા. વાલકેશ્વરના ચંદ્રદર્શનના છઠ્ઠે માળેથી સામે ધૂધવતો દરિયો દેખાતો હતો. વસંતભાઈ દરિયાના ઉછળતા મોજાને જોઈ રહ્યા. ઉછળતા મોજા જાણે કે આખીએ સૃષ્ટિને પોતાનામાં સમાવવા ઉતાવળ થયા હતા. નીચે રસ્તા પર ગાડીઓ જાણે કે ભાગતી હતી. ગઈ કાલ સુધી પોતે પણ આ ફાસ્ટ જિંદગીનો જ એક ભાગ હતા. આજે બસ પરમ શાંતિ છે. માથા પર કોઈ ભાર નહીં. વસંતભાઈ પોતાનો ભૂતકાળ વગોળી રહ્યા. પત્ની શાંતિબહેનના મૃત્યુ પછી જાણે તેમની જિંદગીની એક જ વ્યાખ્યાત હતી, કામ, કામ અને કામ. અર્થાગ મહેનત અને પરિશ્રમ કરીને તેમણે પોતાની કંપનીને એક ઊંચાઈ પર પહોંચાડી. દીકરા દીપકને એકલે હાથે મોટો કર્યો, તેને ભણાવ્યો અને પછી ધંધામાં પલટાયો. આજે દીપક એક કાબેલ બિઝનેસમેન છે. હમણાં ઘણા વખતથી વસંતભાઈને થયા કરતું હતું કે બસ હવે બહુ કામ કર્યું. મોટા ગામત્રે જવાનો વખત આવે તે પહેલાં જિંદગીને જરા માણવી છે. દીપકને કહ્યું, બેટા, હવે હું રિટાયર થવા માગું છું. અને સઘળો કારબાર દીપકના નામ પર કરી તેમણે રિટાયરમેન્ટ લઈ લીધી. આજે તેમનો પહેલો દિવસ હતો. સાહેબ, ચા ઠંડી થઈ ગઈ, બીજી બનાવીને લાવું? પાછળથી દુર્ગાબહેનનો અવાજ આવ્યો. ના ના, ચાલશે, કહી વસંતભાઈએ ચાનો ઘૂંટડો ભર્યો. ગરમ ગરમ ચા તો બહુ પીધી, હવે જરા ઠંડી ચાનો આનંદ લેવા દ્યો. ધીરે ધીરે વસંતભાઈ નિવૃત્તિમય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા. સવારે ગાર્ડનમાં ચાલવા જાય, યોગ કરે. સાંજના તેમને ગમતા પ્રવચનોની શ્રેણીઓમાં જાય, ગમતું સંગીત સાંભળે. ઘર મોટું હતું એટલે તેમના ઓરડામાં શાંતિથી પોતાનું ગમતું કામ કરી શકતા. કંઈ કેટલાય લેખકોની પુસ્તકો વાંચવાની તેમની ઈચ્છા હતી, તે પણ હવે પૂરી થતી હતી. સહ ઉમ્રમાં મિત્રોનું એક ગ્રુપ બની ગયું હતું એટલે આનંદમાં દિવસો પસાર થતા હતા. ક્યારેક દીપક સાથે બેસી ધંધાની ચર્ચા કરતા તો ક્યારેક પુત્ર સુમિત્ર સાથે શતરંજની ગોઠણી માંડતા. એકવાર બધા મિત્રોએ નક્કી કર્યું કે સિંગાપુર ફરવા જઈએ. વસંતભાઈએ તરત હા ભણી. બીજે દિવસે દીપકને કહ્યું, બેટા, આજે જરા 80,000નો ચેક આપજે, અમે સિંગાપુર જવાનું નક્કી કર્યું છે. પણ પપ્પા, દીપક જરા અચકાયો. હમણાં હાથમાં એટલી રોકડ રકમ નથી. વસંતભાઈને જરા નવાઈ લાગી. પહેલાં થયું દીપકને પૂછ્યું, પછી માંડી વાળ્યું. હશે, ધંધો છે, હમણાં મેળ નહીં હોય. એમણે મિત્રોને પોતાની આવવા બાબત અસમર્થતા જણાવી. મિત્રો તેમની વગર જવા નહોતા માગતા એટલે બધાએ નક્કી કર્યું કે આવતા વર્ષે સાથે જશું. હમણાં વસંતભાઈ આશ્રમમાં ભગવત સાંભળવા જતા હતા. ઘરે આવતા મોડું થઈ જતું હતું. પછી થાક્યા હોય એટલે
જમીને પોતાના રૂમમાં આરામ કરવા જતા રહે. દીપક સાથે ઘણા વખતથી વાત થઈ નહોતી. એક રવિવારે તે ઘરે હતા ત્યારે તેમને એમ લાગ્યું કે ઘરમાં કંઈક તૈયારીઓ ચાલી રહી છે. વહુ, દીકરો, પોત્રો કશા કામમાં વ્યસ્ત છે. બપોરે જમવા બેઠા તો લાગ્યું કે વહુ મંજરી દુર્ગાબહેનને કંઈક સૂચનાઓ આપી રહી છે. દુર્ગાબહેન રોટલી આપવા આવ્યા એટલે તેમને પૂછ્યું, શું વાત છે? કંઈ નહીં, ભાઈ ભાભી બહાર ગામ જવાના છે એટલે જરૂરી સૂચનાઓ આપતા હતા. બહાર ગામ જવાના છે? ક્યારે? કયાં? ત્યાં તો મંજરી રસોડામાંથી બહાર આવી. કેમ વહુ બેટા કયાં જવાના છો? પપ્પા, અમે યુરોપની ટૂર પર જઈ રહ્યા છીએ. હે, ક્યારે? પરમ દિવસે. વસંતભાઈનો કોળિયો હાથમાં જ રહી ગયો. એમણે જેમ તેમ સ્વસ્થતા કેળવી. દીપક આવે એટલે મારા રૂમમાં મોકલજો કહી તે ઊભા થઈ ગયા. દુર્ગાબહેન તેમને જતા જોઈ રહ્યા. રાતના જમીને મોડેથી દીપક તેમના રૂમમાં આવ્યો. તમે મને બોલાવ્યો પપ્પા? હા, મેં સાંભળ્યું છે કે તમે યુરોપ જવાના છો. હા પપ્પા, સુમિત્રનું છેલ્લું વર્ષ છે. આવતા વર્ષથી તે ભણવામાં વ્યસ્ત થઈ જશે અને અમારા મિત્રો પણ જાય છે એટલે અમે પણ જઈએ છીએ. અને તમે મને પૂછવાની દરકાર પણ ન કરી. એમાં પૂછવાનું શું? કેમ હજુ ગયા મહિને તો તમારા હાથમાં રોકડ રકમ નહોતી અને હવે 3 જણાનો ખર્ચો નીકળશે. હા, થોડી ઘણી થઈ છે. તે ગયા મહિને થઈ શકે તેમ નહોતી. તે પપ્પા, તમને હવે આ ઉંમરે સિંગાપુર જઈને શું કરવું? બાકીનું વાક્ય દીપક ગળી ગયો. આ ઉંમરે એટલે? વસંતભાઈને ઝાડ લાગી ગઈ. દીપક રૂમની બહાર જતો રહ્યો. વસંતભાઈ ઘા ખાઈ ગયા. એમનો દીકરો આવું કરી શકે તે એમના માન્યમાં નહોતું આવતું. પોતાનો બધો ધંધો તેમણે દીપક પર વિશ્વાસ કરી તેને સોંપી દીધો હતો. ભરોસો હતો કે દીપક એમને સાચવશે એટલે પોતાની માટે એમણે અલગ ખાસ વ્યવસ્થા કરવાની જરૂર નહોતી લાગી. આવું તો એમણે સપનામાં એ નહોતું વિચાર્યું. મોડી રાત સુધી વસંતભાઈ રૂમમાં આટા મારતા રહ્યા. હવે શું આખી જિંદગી આમ જ કાઢવી પડશે? ભવિષ્યમાં પૈસા માટે દીકરા પાસે હાથ લાંબો કરવો પડશે? આખી જિંદગી ખુમારીથી જીવ્યા હતા. હવે જાતી જિંદગીએ લાચારી ભોગવવી પડશે? ના ના. બીજો આખો દિવસ તે રૂમમાં જ રહ્યા. દુર્ગાબહેન શેઠનો મૂડ પારખી નાસ્તો જમવાનું બધું રૂમમાં જ આપી ગયા. વસંતભાઈએ થોડું ઘણું ખાધું. સાહેબ, તબિયત બરાબર નથી? બરાબર છે. વર્ષોથી શેઠ સાથે રહેતા દુર્ગાબહેનને અણસાર આવી ગયો કે કંઈક ગરબડ છે. બીજે દિવસે વહેલી સવારે દીપક, મંજરી, સુમિત્ર જ્યારે નીકળ્યા ત્યારે વસંતભાઈ સૂતા હતા. મંજરીએ હળવા સાદે બૂમ પાડી, પપ્પા, પપ્પા, અમે નીકળીએ છીએ. વસંતભાઈ ઝબકીને જાગી ગયા. હા બેટા, ખુશીથી જાઓ. પપ્પા, તમારું ધ્યાન રાખજો. દુર્ગાબહેનને મેં બધું સમજાવી દીધું છે. ભલે. મંજરી અને સુમિત્ર તેમને પગે લાગીને નીકળ્યા. દીપક રૂમની બહાર જ ઊભો રહ્યો. વસંતભાઈ પાછા સૂઈ ગયા. ગઈકાલે રાતના એમણે એક નિર્ણય લીધો હતો. દીપકના આજના વ્યવહારે એ નિર્ણય પર મોહર મારી. મોડેથી ઉઠી વસંતભાઈ બહાર આવ્યા. સાહેબ, ચા મૂકું? હા, 2 કપ મૂકજો, મહેમાન આવવાના છે કહી વસંતભાઈએ ફોન લગાડ્યો. થોડી વાર પછી
નાસ્તાના ટેબલ પર તેમની સાથે તેમના મિત્રનો દીકરો પંકજ હતો. થોડી વાર સામાન્ય વાતો કર્યા પછી વસંતભાઈએ સીધું જ પૂછ્યું, બેટા, મારા આ ફ્લેટની કિંમત કેટલી આવે? લગભગ 5.5-6 કરોડ. અને મને આજ સાંજ સુધીમાં રોકડા રૂપિયા હાથમાં જોતા હોય તો? પંકજ શ્રીથ નજરે વસંતભાઈની સામે જોઈ રહ્યો. અરે જુએ છે શું? હું મસ્કરી નથી કરતો. આ ફ્લેટ હજુ મારા નામ પર જ છે. મારે કાલ સવાર સુધીમાં બધા રાજ રચીલા સાથે આ ફ્લેટ વેચવો છે. થોડું આમ તેમ પણ મને ટોટલ રોકડ રકમ હાથમાં જોઈએ. પંકજે ત્યાં બેઠા બેઠા 2-3 પાર્ટીને ફોન લગાડ્યા અને કાલ સવાર સુધી ટોટલ રોકડી રકમ મળે એવી રીતે ફ્લેટનો સોદો કરી નાખ્યો. હવે બેટા એક કામ બીજું કર. અત્યારે જ બરોડામાં મારા એરિયામાં કુલ રાજ રચીલા સાથેનો તૈયાર ફ્લેટ ખરીદી લે. ત્યાં જ બેઠા બેઠા પંકજે એ સોદો પણ કરી નાખ્યો. ફ્લેટ લીધા પછી પણ ઘણી મોટી રકમ હાથમાં બચતી હતી. તે રકમમાં તેમનો જીવન નિર્વાહ આરામથી થઈ શકે તેમ હતો. આખો દિવસ તે બાલ્કનીમાં બેઠા રહ્યા, બસ દરિયાને જોતા રહ્યા. આ જિંદગી પણ દરિયાની જેમ કેટલી અમાપ છે. આ ગહન દરિયાની જેમ માણસના મન પણ કયા કળી શક્યા છે. સાંજના તેમણે દુર્ગાબહેનને બોલાવ્યા. જુઓ બહેન, આ ફ્લેટ મેં વેચી નાખ્યો છે. તમે કાલેથી છૂટા. તમે આ ઘરની અને મારી બહુ સેવા કરી છે તેનો બદલો તો હું વાળી શકવાનો નથી. આ 5 લાખ રૂપિયાનો ચેક છે. તમે ગામમાં તમારા પરિવાર સાથે જ ને આનંદથી રહો. દુર્ગાબહેન રડી પડ્યા. સાહેબ, તમે એકલા ક્યાં જશો? એકલો ક્યાં? મારો પ્રભુ તો મારી સાથે છે અને ક્યારેક તો એકલા જવાનું જ છે ને. બીજે દિવસે સવારે તેમણે ફ્લેટ છોડી દીધો. સાથે પોતાની થોડીક વસ્તુઓ અને પત્ની શાંતિ બહેનનો ફોટો લીધો. બસ ફ્લેટમાં બરોડા પહોંચ્યા. ફ્લેટ સરસ હતો. ધીમે ધીમે બધું ગોઠવાતું ગયું. જીવનની નવી શરૂઆત કરી. પાછી પોતાની મનગમતી પ્રવૃત્તિઓ ચાલુ કરી. બધા જૂના સંબંધો તે પાછળ છોડીને આવ્યા હતા. 20 દિવસે દીપક પોતાના પરિવાર સાથે પાછો ફર્યો. મંજરીએ ઘરની બેલ વગાડી. એક પ્રૌઢ બહેને દરવાજો ખોલ્યો. કોનું કામ છે? મંજરી તેમને આશ્ચર્યથી જોઈ રહી. ત્યાં તો દીપક ફ્લેટમાંથી બહાર આવ્યો. તે બેગ લઈને ઘરમાં ઘૂસવા જતો હતો. ત્યાં પેલા બહેને તેમને રોક્યા. અરે ભાઈ, ક્યાં જાવ છો? અરે મારા ઘરમાં પપ્પા, પપ્પા. દુર્ગાબહેન, તેણે બૂમ પાડી. બૂમ સાંભળી એક ભાઈ બહાર આવ્યા. અરે તમે બધા કોણ છો? આ મારું ઘર છે. તમારું ઘર? ભાઈ, તમને કાંઈક ભૂલ થતી લાગે છે. હજુ 15 દિવસ પહેલાં જ અમે અહીં રહેવા આવ્યા છીએ. આ ફ્લેટ મારા દીકરાએ ખરીદ્યો છે. દીપકનું માથું ચક્કર ખાઈ ગયું. તે નીચે ઉતર્યો. તેણે વોચમેનને પૂછ્યું. વોચમેનને કંઈ ખબર નહોતી. આજુબાજુવાળાને પણ કંઈ ખબર નહોતી. દીપકે બોરીવલીમાં રહેતા તેના ફઈને ફોન કર્યો. ફઈ પણ આ બાબત એકદમ અજાણ હતા. બિલ્ડિંગના સેક્રેટરીથી ખબર પડી કે આ ફ્લેટ વસંતભાઈએ વેચી નાખ્યો છે. દીપક ઘા ખાઈ ગયો. પપ્પાએ તેને બરોબરનો વળતો ઘા આપ્યો હતો. બહુ જ સરસ નિર્ણય વસંતભાઈ. પોતાના માટે નિર્ણય લીધો.
તે અતિ સુંદર. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.